સંકલનમાં કયા ખાસ એવા મુદ્દાઓ છે જેની તમે ચર્ચાઓ કરીને આજે નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી। એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી અને અમે સમેત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે। એમાં મનરેગા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પાક નુકસાની બાબતે હોય, બીએલઓની કામગીરી બાબતે હોય, રોડ રસ્તા બાબતે હોય, તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સત્વરે નિરાકરણ આવે એ બાબતોની વાત થઈ છે। બીજું કે હમણાં પેરેલલ બધા સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે। આપે જોયું હશે, વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માંગી છે। ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ તે પણ ઉપસ્થિત નહોતા અને માહિતી અધૂરી આપી છે। એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે, પણ માહિતી આજે આપી નથી। નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન 7માં તમને બધી માહિતી પૂરી પાડી।